અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। શહેરના પૂર્વ વિસ્તારોમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા। ઈસનપુર, વસ્ત્રાલ, નારોલ, જશોદાનગરમાં વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। દાણી લીમડા, રાયપુર, રખિયાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। મણિનગર, ઓઢવ, નરોડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું। 2 થી 3 ઇંચ જેટલા વરસાદમાં રસ્તાઓ જળમગ્ન થયા અને લગભગ અંદાજે 7 વાગ્યા પછી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ સમગ્ર શહેરમાં રસ્તાઓ જળમગ્ન થયા એવી પરિસ્થિતિ સર્જાઈ। શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ રસ્તા ઉપર પાણી ભરાવાના શરૂ થઈ ગયા। આ એ પીક સમય હતો, એ ઓફિસ ટાઈમિંગ્સ હતા કે જ્યારે લોકો ઘરે પરત ફરતા હોય છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ। ઓઢવના અંબિકાનગર પાસે એક વ્યક્તિ ખાડામાં પડ્યો। પાણીમાં ચાલતા અચાનક ખાડામાં પડ્યો આ વ્યક્તિ। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ ઓઢવથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં અંબિકાનગર વિસ્તારમાં પાણી ભરાયા પછી એક વ્યક્તિ ખાડામાં પડ્યો અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને વ્યક્તિને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે અને સદનસીબે વ્યક્તિનો બચાવ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, ફરી એકવાર અમદાવાદમાં જળભરાવની પરિસ્થિતિ અને આ વ્યક્તિ ખાડામાં પડતા બચ્યો, ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી, શું વધુ વિગતો? જે પ્રકારે અમદાવાદમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો ને ભારે વરસાદ જે છે તે પડ્યો હતો। પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારની અંદર જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જે ઘટનાની વાત કરવામાં આવે ઓઢવ અંબિકાનગર પાસેની આ ઘટના છે કે એક યુવક જે રસ્તા પરથી પસાર થતો હતો ને એ પાણી એટલું ભરેલું હતું કે તેને ખાડો દેખાયો નહીં ને તે ખાડાની અંદર પડ્યો હતો। ફાયર વિભાગને સ્થાનિકો દ્વારા કોલ કરવામાં આવ્યો। ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ અને તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। મહત્વનું એ છે કે શહેરની અંદર અનેક સ્થળો પર પ્રી મોન્સૂન કામગીરી જે છે તે પૂરી નથી થઈ અને અનેક ખાડાઓ જે છે તે પણ યથાવત છે, જેના કારણે આ પ્રકારે જયારે પાણી ભરાતું હોય છે તો રસ્તા પરથી પસાર થતા ખબર નથી પડતી કે ત્યાં ખાડો છે અને તેની અંદર લોકો ગરકાવ થતા હોય છે। યુવક પડ્યો, તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો અને હજુ પણ તેની અંદર અનેક વિસ્તારો એવા જે છે જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે વિસ્તાર અને ત્યાં પાણી જે છે તે ઓસરવા નથી લેતા અને જયારે વરસાદ બંધ થશે પૂર્વ વિસ્તારની અંદર ત્યારે પાણી ઓસરશે, પરંતુ એક વ્યક્તિ જે ખાડામાં પડ્યો તેને ફાયર વિભાગ જે છે તે પહોંચી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વિની જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં પાણીમાં ચાલતા અચાનક એક વ્યક્તિ ખાડામાં પડ્યો હતો અને આ પરિસ્થિતિ દર વર્ષની છે કે હજારો લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, કારણ કે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકે છે અને પછી તરત જ પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય રસ્તાઓ જળમગ્ન થઈ જાય છે, જેના કારણે આવી પરિસ્થિતિ અનેકવાર સર્જાય છે। જો કે સદનસીબે આ વ્યક્તિનો જીવ બચ્યો છે, પરંતુ આ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો પેદા કરે છે, કારણ કે રસ્તા પર ચાલતા અચાનક યુવક ખાડામાં પડી ગયો અને ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને યુવકનો બચાવ કરવામાં આવ્યો છે। પરંતુ સવાલ એ થાય છે કે દર વર્ષે વરસાદમાં, ચોમાસામાં આવી પરિસ્થિતિઓ કેમ સર્જાય છે? એએમસી શું કરતું હોય છે? પ્રશાસન શું કરતું હોય છે? તો આ તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। વરસાદી પાણીમાં એએમટીએની બસ પડી ગઈ બંધ। મણિનગરના કૃષ્ણબાગ પાસે પણ બસ ફસાઈ ગઈ। બસમાં બેઠેલા મુસાફરોને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા છે, કારણ કે જેમ પહેલા પણ મેં આપને જણાવ્યું કે પીક અવર્સ હતા, ઓફિસથી લોકો ઘરે પરત ફરી રહ્યા હતા અને તે જ સમયે ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ વરસતા જ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાવાના શરૂ થઈ ગયા અને કેટલાક વાહનો વચ્ચે બંધ પડી ગયા। ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। પરંતુ આ સવાલ એ ઉત્પન્ન અહીંયા થાય છે કે આટલા જ વરસાદમાં આવી પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે, તો જો ચોમાસો બરોબરનો બેસ્ટ છે, એટલે જો કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જો શરૂઆતમાં જ હજુ તો 21% વરસાદ જ વરસ્યો છે,
પહેલા રાઉન્ડમાં જો આ પરિસ્થિતિ છે તો છેક સુધી પરેશાની કેટલી ભોગવવી પડશે એ આપણે અંદાજો લગાવી શકીએ છીએ. આ દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદના મણિનગર વિસ્તારના છે, જ્યાં બીઆરટીએસ રૂટ નજીક એએમટીએસ બસ જે છે તે બંધ પડી ગઈ છે, કારણ કે બસ પાણીમાં ફસાઈ ગઈ અને એના કારણે બસમાં બેઠેલા તમામ મુસાફરો જે છે તે પણ અટવાયા અને તેઓને અધવચ્ચે જ ત્યાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા. અને હવે પરિસ્થિતિ એવી છે કે પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. 25 જૂનના રોજ સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઇટ પ્રહલાદનગર, જોધપુર, એલિસ બ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર અને આ જે આપ દ્રશ્યો જોઈ શકો છો એ વસ્ત્રાલના દ્રશ્યો છે. ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ઘોડાસર, ઈસનપુર, રિવરફ્રન્ટ સહિતના તમામ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પૂરના ઓઢવ, વસ્ત્રાલ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા અનેક વાહનો અધવચ્ચે અટવાયા છે. આ જે દ્રશ્યો છે એ કુબેરનગર વિસ્તારના દ્રશ્યો છે કે ત્યાં પણ વરસાદ ખાબક્યા પછી રસ્તાઓ જળમગ્ન થયા છે. લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. સાંજનો સમય અને જ્યારે લોકો પોતાના કામથી ઘરે પરત ફરતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. તો 2 દ્રશ્યો આપ અલગ અલગ જોઈ શકો છો. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે. એક બાજુ વસ્ત્રાલના દ્રશ્યો છે તો બીજી તરફ કુબેરનગરના દ્રશ્યો છે કે જ્યાં 2 થી 4 ઇંચ જેટલા વરસાદમાં જ રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા અને એવા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે અને લોકોને વાહન ચલાવવામાં હાલાકી પડી રહી છે, અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. ગાડીઓના જે પૈડા છે, વ્હીલ્સ જે છે તે પણ પાણીમાં ડૂબી ગયા છે. અવરજવર કરવામાં લોકોને હાલાકી પડી રહી છે. કેટલાક લોકોના વાહનો બંધ પડી ગયા છે, લોકો અધવચ્ચે અટવાયા છે અને દર વર્ષની આ પરિસ્થિતિ ફરી એકવાર સર્જાઈ છે. શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ આવા દ્રશ્યો આપ જોઈ શકો છો. વસ્ત્રાલથી અને કુબેરનગરથી સામે આવ્યા છે. જોકે આ પૂર્વ વિસ્તારના 2 અલગ અલગ વિસ્તાર છે. અમદાવાદના પૂર્વ વિસ્તારથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ આ માત્ર વસ્ત્રાલ અને કુબેરનગરની પરિસ્થિતિ આવી નથી. સમગ્ર પૂર્વ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ આવી પરિસ્થિતિ ત્યાં પણ ઉત્પન્ન થઈ છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ અલગ અલગ વિસ્તારથી આ તસવીરો આપ અત્યારે વીટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ધોધમાર વરસાદ બાદ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદથી હાલાકી થઈ છે, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. કેટલાક લોકોને પોતાના વાહનો રોડ ઉપર જ મૂકીને ચાલતા જવાની ફરજ પડી છે, કારણ કે વાહનો લોકોના બંધ થઈ ગયા છે. ત્યારે વાહનો, 2 વ્હીલર્સની આપ વાત છોડી દો, અહીંયા તો બસ પણ બંધ પડી ગઈ છે અને એવી પરિસ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ છે. લોકોને બસમાંથી ઉતરીને ચાલીને ઘરે જવાનો વારો આવ્યો છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા છે. રસ્તાઓ બંધ થઈ ગયા છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. તો કેટલીક જગ્યાએ ગટરો બેક મારતી પણ દેખાય છે. અને આ જ પરિસ્થિતિને જોતા એ સવાલ ફરી અહીંયા ઉત્પન્ન થાય છે. ફરી એ સવાલ ઉઠે છે કે પ્રી મોન્સૂન કામગીરીમાં આ પ્રશાસન શું કામ કરે છે? જો ગટર સાફ કરવાનો કામ પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન થઈ જવું જોઈએ તો અહીંયા આ પરિસ્થિતિ ના જોવી પડી હોત, પરંતુ પ્રશાસન માત્ર ને માત્ર આ શેઠિયાઓ બનીને એસી રૂમમાં બેસે છે અને આ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે, જેના કારણે સ્થાનિકો, નાગરિકો, અમદાવાદવાસીઓ પરેશાન થાય છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર, આ બંને વિસ્તારોની પરિસ્થિતિ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ અમદાવાદના પૂર્વ વિસ્તારના છે, જ્યાં એએમટીએસ બંધ પડી ગઈ છે. શહેરમાં વરસાદની એન્ટ્રી બાદ, ધમાકેદાર એન્ટ્રી બાદ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, સમગ્ર અમદાવાદમાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકો આ સમયગાળામાં
લેક સિટીમાં ફરવા જતા હોય છે, હિલ સ્ટેશન પર ફરવા જતા હોય છે, પરંતુ હું લોકોને એ જ કહીશ કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે ચોમાસામાં અમદાવાદ જ લેક સિટી બની જાય છે અને શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ તમારી ઘરની બહાર જ તમને પાણી જોવા મળશે. એટલે તમારે પૈસો ખર્ચીને બહાર જવાની જરૂર નથી. તમે માત્ર ને માત્ર ટેક્સ આપો અને આ પ્રશાસન અમદાવાદમાં ચોમાસામાં અમદાવાદને જ લેક સિટી બનાવી દેશે. અને એ જ દ્રશ્યો અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઓઢવથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ત્યાં પણ અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ધ્વની હોસ્પિટલ 4 રસ્તાની આસપાસ પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ખારીકટ કેનાલના કામના કારણે પાણી ભરાયા છે એવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. મીઠાકડી અંડરપાસમાં પણ પાણી ભરાતા ત્યાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લોકોના વાહનો બંધ પડી ગયા છે. લોકોને ચાલીને ઘરે જવાની ફરજ પડી છે. શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ આ દ્રશ્યો ફરી એકવાર સર્જાયા છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ છે અને આવી પરિસ્થિતિમાંથી અમદાવાદ મેગા સિટી, મેટ્રો સિટી બનવા જઈ રહી છે એના દ્રશ્યો છે. અને આ ફરી પ્રશ્ન ઉભો થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી ક્યાં થઈ? માત્ર કાગળ પર દર વર્ષની જેમ આ પરિસ્થિતિ છે. અરે માત્ર એક સુરત કે કોઈ એક શહેર તો એવું તમે કરી બતાવો કે ક્યાંક પાણી ન ભરાયા હોય. તો આ તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારથી સમાચાર. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદથી હાલાકી પડી રહી છે. ખોખરા વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે. ખોખરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ વરસાદ પડતા જ વિઝિબિલિટી ઓછી થઈ જાય છે, જેના કારણે લોકોને હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડે છે. પરંતુ બીજી તરફ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે, કારણ કે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડે છે અને કેટલાક લોકોના વાહનો બંધ પડી જાય છે. દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક્ટિવા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય તેવા સમાચાર અહીંયા આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ. કેટલાક લોકોના વાહનો બંધ પડી ગયા છે તો લોકોને ચાલીને ઘરે જવાની ફરજ પડી રહી છે. ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. અમદાવાદની આ પરિસ્થિતિ છે અને ફરી એક નાગરિક તરીકે એ પ્રશ્ન હું અહીંયા એએમસીને પણ કરી રહી છું કે કોઈ એક વિસ્તાર તો એવો તમે કરીને બતાવો કે ત્યાં પ્રી મોન્સૂનની કામગીરી સફળ સાબિત થઈ હોય. કારણ કે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, સમગ્ર અમદાવાદમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકોને પારવાર મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં સાંજ પડતા જ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને જેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે માત્ર ને માત્ર 2 થી 3 ઇંચ જેટલા વરસાદમાં. ત્યારે અમદાવાદમાં ખાબક્યો ભારે વરસાદ. ઓઢવ અને અર્બુદાનગર વિસ્તારમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન થયા છે. ધ્વની હોસ્પિટલ 4 રસ્તાની આસપાસ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ખારીકટ કેનાલના કામને કારણે વરસાદી પાણી ભરાયા. ઠેર ઠેર રસ્તાઓ જળમગ્ન થયા છે. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન થયા છે. લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખારીકટ કેનાલના કામને કારણે પણ પાણી અહીંયા ભરાયા છે, જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે. તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં પણ અમારી ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે ત્યાં રસ્તાઓ પર ઉતરી છે. અત્યારે વધુ વિગતો સાથે સંવાદદાતા અપૂર્વ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અપૂર્વ, સૌપ્રથમ તો મારે એ જાણવાનું છે કે આપ કયા વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છો અને ત્યાં કેવી પરિસ્થિતિ છે, લોકોને કેવી હાલાકી પડી રહી છે, શું વધુ વિગતો? વિની, ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં વરસાદે ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદ બંધ થયાને અડધો કલાકનો સમય વીતી ગયો છતાં પણ રસ્તા પરથી જે છે તે વરસાદી પાણી જે છે તે ઉતરવાનું નામ નથી રહી રહ્યા. આપને હું મારા કેમેરામેન આશીષને કહીશ કે જે દ્રશ્યો બતાવશે આ મણિનગર વિસ્તારના
દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી જે છે ત્યાં ભરાયા છે. મણિનગર જે વિસ્તાર છે તેની ચારે બાજુ જે છે તે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે આઈએમટીએસ બસ આવી રહી છે તેના ટાયર પણ સંપૂર્ણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. રસ્તો જે છે તે પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો છે. અનેક વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે. આપ જોઈ શકો છો કે કેટલાક જે વાહન ચાલકો છે તે પોતાનું વાહન દોરીને લઈને આવવા મજબૂર બન્યા છે. એટલે કેટલી તકલીફોનો સામનો આ લોકોને કરવો પડી રહ્યો છે. શું કહેશો, કેટલી તકલીફ પાણી ભરાવાના કારણે? અરે બહુ હેરાન થઈ ગયા. બધે બધું પાણી ભરાયેલું છે. મણિનગરમાં બધે કેટલા સુધી પાણી ભરાય છે? કેટલી હાલાકી ભોગવે પાણી ભરેલું છે. શું કહેશો, લાગે છે ખરી કે પ્રી મોન્સૂનની કામગીરી કઈ કરી? કારણ કે વરસાદ બંધ થયો અને અડધો કલાક તો થયો છે. તો 1 કલાક વરસાદ એમાં પાણી ભરાઈ ગયું. ખાલી કલાક વરસાદ આવે છે. શું કહેશો ભાઈ, કેટલી તકલીફ વરસાદી પાણી ભરાવાના કારણે? અરે બહુ સાહેબ, રખિયાથી વેગસ ખેંચીને આવી છીએ. પાણી તો જુઓ, એ ખાલી એટલે અડધો કલાક વરસાદ આવે એમાં તો પાણી ભરાઈ ગયું છે. ક્યાં ક્યાં પાણી ભરાયા છે? રખિયાલ છે, આ અનુપમ 4 રસ્તા છે, બધી જગ્યાએ. સીટીએમ હાટકેશ્વર. શું કહેશો, લાગે છે ખરી કઈ કામગીરી કરી હોય મહાનગરપાલિકાએ? કઈ કામગીરી કરી એવું લાગે છે ખરી પાણી નિકાલની? એ આઈડિયા તો ચોક્કસથી જોઈ શકો છો કે જે પણ વાહન આવી રહ્યા છે તમામ લોકો પોતાનું વાહન જે છે તે દોરીને લઈને આવવા મજબૂર બન્યા છે. કારણ કે પાણી જેટલું છે કે જે પણ વાહન ચાલકો છે તે તેમના વાહન જે છે તે પાણીમાં બંધ પડી રહ્યા છે. કેટલાક લોકો તો પોતાનું વાહન પણ અહીંયા જે છે તે મૂકીને ચાલ્યા ગયા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે મહાનગરપાલિકા પોતાના મોટા મોટા દાવાઓ કરતી હતી, પાણી નિકાલ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, તેવા મોટા ફળંગા જે છે તે ફૂંકવામાં આવી રહ્યા હતા. પરંતુ અત્યારે જે છે તે અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો જે છે તે લોકો સામનો કરી રહ્યા છે. લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. પરંતુ કોઈ પણ અધિકારીઓ જે છે તે અહીંયા રસ્તા પર ઉતરવા જોવા નથી મળી રહ્યા. સ્થાનિક લોકો જે છે તે ટ્રાફિક દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકો જે છે તે વાહન ચાલકોની મદદ કરી રહ્યા છે. કારણ કે વરસાદી પાણી ભરાવાના કારણે બંને બાજુના રસ્તા જે છે તે બંધ થઈ ગયા છે અને તેના જ કારણે વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને ભારે ટ્રાફિક જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. કોઈ પણ અધિકારીઓ જે છે તે આ સ્થળ પર જોવા નથી મળી રહ્યા. કારણ કે અધિકારીઓને માત્ર એસી ઓફિસમાં બેસીને કામ કરવામાં જ રસ છે. અધિકારીઓને માત્ર મોટી મોટી વાતો કરવામાં જ રસ છે. જ્યારે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને લોકોની મદદ કરવાની વાત આવે ત્યારે કોઈ પણ અધિકારી જે છે તે રસ્તા પર ઉતરીને કામગીરી કરતું જોવા નહીં મળે. મોટા દાવાઓ કરવામાં આવતા કે જ્યાં પણ પાણી ભરાશે ત્યાં તેમની ટીમ જે છે તે તાત્કાલિક હાજર થઈ જશે. આપ જોઈ શકો છો કે આ બેરિકેડ છે, બેરિકેડમાં કેટલું પાણી જે છે તે ભરાઈ ગયું છે. પગ જે છે તે અડધો ડૂબી જાય એટલું પાણી અહીંયાથી ભરાયેલું જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ મણિનગર વિસ્તાર છે. માત્ર મણિનગર નહીં પરંતુ નારોલ હોય, નિકોલ હોય કે એ તમામ સહિતના વિસ્તારો જે છે તે ઈસનપુર હોય કે દાણી લીમડા હોય તે તમામ વિસ્તારોમાં જે છે તે પાણી ભરાયા છે. આ પાણી ભરાવાની સમસ્યા માત્ર આ વખતે નહીં પરંતુ દર વખતે આ રીતની પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જે છે મહાનગરપાલિકા કરવા તૈયાર નથી અથવા મહાનગરપાલિકાને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં કોઈ રસ ના હોય તેવું ચોક્કસ સમજી શકાય છે. આપ જોઈ શકો છો કે ગાડીના જે છે તે ટાયર સંપૂર્ણ પાણીમાં ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ અહીંયા જે છે તે સર્જાઈ છે. આ મુખ્ય રોડ છે, અહીંયાથી હજારો વાહન ચાલકો દરરોજ પસાર થતા હોય છે ને તે જ રસ્તામાં જો આ રીતની સ્થિતિ સર્જાય તો સમજી શકાય કે અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારની રહી હશે. અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ પ્રી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારની કરી હશે. આ દ્રશ્યો પરથી ચોક્કસથી સમજી શકાય છે. કારણ કે વરસાદ બંધ થયા અને અડધો કલાકનો સમય વીતી ગયો છતાં પણ હજી સુધી પાણી ઉતરવાના નામ નથી રહ્યા. ક્યાંક ચેકપીટ પણ ખોલવાનું પણ કોઈ હાજર અધિકારી અહીંયા જોવા નથી મળી રહ્યા. અધિકારીઓ લગભગ સૂઈ ગયા છે. કારણ કે એમને તો સમય જે છે તે પોતાનો ઓફિસ તો પતી ગયો એટલે અધિકારીઓ પોતે જમીન પર નહીં આવે. પરંતુ જે લોકો જે છે તે અહીંયા જમીન પર ઉતરીને કામગીરી કરી રહ્યા છે, લોકોને જે તકલીફ પડી રહી છે તેનો સામનો જે છે તે વાહન ચાલકો કરી રહ્યા છે. સામેથી પણ આપ જોઈ શકો છો કે જે પણ વાહન આવે છે તે તમામ વાહનો બંધ હાલતમાં આવી રહ્યા છે. તમામ વાહન ચાલકો પોતાનું વાહન જે છે તે બંધ કરવાની ફરજ પડી રહી છે. તો કેટલાક વાહનો અહીંયા બંધ પડી ગયા છે. જી સામેથી આપ જોઈ શકો છો કે જે પણ વાહન આવી રહ્યા છે તમામ વાહનો બંધ પડી રહ્યા છે. સીધી વાત કરીશું વાહન ચાલકો સાથે. શું કહેશો, કેવી તકલીફ પાણી ભરાવાના? તકલીફ છે, પાણી બહુ ખરાબ ભરાઈ ગયું છે. ગાડી બંધ થઈ જાય છે. ગવર્મેન્ટની કોઈ એ છે નહીં, શું કરવાનું?
કેટલા સમયથી તકલીફનો સામનો કરી છે? આટલા ટાઈમથી છે આ તકલીફ તો અહીંયા લાગે છે ખરી કઈ ચોમાસામાં હોય છે આ તકલીફ અહીંયા. તો કેમ લાગતું નથી કઈ વ્યવસ્થા કરી હોય પાણી નીકળ? કેટલીક કમ્પ્લેન કરવાની, કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નહીં થતું. અધિકારીઓ તો કહે છે કે અમે પાણી નિકાલની વ્યવસ્થા કરી. કોઈ નહીં કઈ ધ્યાન આપતું. બધા વાતો કરી ખાય છે, બાકી વોટ લેવાના ટાઈમે આવી જાય છે. પછી કે કરી દઈશું પણ કઈ થતું નથી. દર ચોમાસામાં આ જ પ્રોબ્લેમ હોય છે અહીંયા. લાગે છે ખરી કે કોઈ અધિકારી આવ્યો હોય સ્થળ પર જોવા માટે? કોઈ જોવા ના આવે અહીંયા. ખાલી વોટ લેવા માટે અહીંયા હાજર આવે થાય પછી જતા રહે છે. કેટલા વર્ષોથી આ પ્રકારની સમસ્યા અહીંયા ભોગવવી પડે છે? 10-15 વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા. ચોક્કસથી છેલ્લા 10 વર્ષથી આની આ સમસ્યા લોકો અહીંયા ભોગવી રહ્યા છે, જેના કારણે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે બંને તરફના રસ્તા જે છે તે બંધ પડી ગયા છે. જે BRTS નો રૂટ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. માત્ર આ મણિનગર નહીં, પરંતુ ઓઢવ હોય, નારોલ હોય, નિકોલ હોય, દાણી લીમડા હોય, અમરાઈવાડી હોય, તે તમામ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ક્યાંક અંડરપાસમાં પણ પાણી ભરાવાના કારણે અંડરપાસ બંધ કરવાની જે છે તે ફરજ પડી રહી છે. બિલકુલ અપૂર્વ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો આ પરિસ્થિતિ અમદાવાદની છે, જ્યાં સમગ્ર અમદાવાદમાં જળભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ પરિસ્થિતિ જાણે વણસી ગઈ હોય, ખરાબ થઈ ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે 2 થી 2.5 ઇંચ જેટલા 3-4 ઇંચ જેટલા વરસાદમાં જ રસ્તાઓ જળમગ્ન થયા છે. ફરી એકવાર અપૂર્વ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અપૂર્વ, સવાલ અહીંયા એ થાય છે, હજી તો માત્ર 3-4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જો સુરત જેવી પરિસ્થિતિ સર્જાશે તો અમદાવાદની હાલત કેવી થશે એ અંદાજો લગાવી શકાય છે. વિની, ચોક્કસથી હજી તો માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદ બંધ થયાને પોણો કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ પાણી જે છે તે નથી ઓસરી રહ્યા. પાણીનો નિકાલ જે છે તે આ રસ્તા પરથી નથી થઈ રહ્યો. જો વધુ વરસાદ વરસે તો અમદાવાદીઓની કેવી સ્થિતિ સર્જાશે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. અમદાવાદીઓને બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે તે નક્કી છે. અમદાવાદીઓને પાણીમાં ડૂબવાનું નક્કી છે. અમદાવાદીઓને પાણીમાં હેરાન થવાનું નક્કી છે. કારણ કે આ ચોમાસાની સ્થિતિમાં મોટા મોટા દાવાઓ કર્યા છે મહાનગરપાલિકાએ, સત્તાધીશોએ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી, કરોડોનું ગ્રાન્ટ પાસ કરી, કરોડોનું ટેન્ડર બહાર પાડ્યું, અનેક કેજપીટોની વ્યવસ્થા કરી, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થાની જે કરવાની હોય તે કોઈ પણ પ્રકારની પાણી નિકાલની વ્યવસ્થા થઈ નથી. ગાડીના જે વાહન ચાલકોના ટાયર જે છે તે પાણીમાં સંપૂર્ણ ડૂબી જાય તેવું જોવા મળી રહ્યું છે. વાહન ચાલકે કાકા કેટલી તકલીફ પાણી ભરવાના? દુનિયાભરની છે ભાઈ, કાં જાવું? આ રોડ બનવાથી તકલીફ વધારે પડી છે. પાણી ભરવાની સમસ્યા કેટલા સમયથી અહીંયા છે? હવે બહુ ટાઈમથી છે, બહુ ટાઈમ. લાગે છે ખરી કઈ વ્યવસ્થા કરતા હોય? કાંઈ નહીં, આ સરકાર બેકાર છે. ચોક્કસથી જે વ્યવસ્થા કરવી જોઈએ તે નથી કરી રહ્યા. આપ જોઈ શકો છો કે પાણી એટલા ભરાયા છે કે લોકો જે છે તે કમર સુધીના પાણી અહીંયા રસ્તા પર જોવા મળી રહ્યા છે. વિની, જે આ મુખ્ય માર્ગ છે, અહીંયાથી હજારો વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને ત્યાં જ આ પ્રકારની સ્થિતિ છે. તેના કારણે અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકોના વાહન બંધ પડી ગયા છે. તે વાહન ચાલકો પોતાનું વાહન અહીંયા જ પાણીમાં મૂકીને જવા માટે મજબૂર બન્યા છે. મારા કેમેરામેન આશિષ ટોડિયાને કહીશ કે આજે ગાડી બંધ પડી છે તેના પણ દ્રશ્યો બતાવે કે જેથી એક અંદાજો લગાવી શકાય કે કેવા પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે. આપ જોઈ શકો છો કે ગાડીનું અડધો ભાગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. BMW ગાડી છે છતાં પણ તે પાણીમાંથી નીકળી નથી શકી. મર્સિડીઝ ગાડી છે છતાં પણ તે પાણીમાંથી નીકળી નથી શકી અને પાણીમાં બંધ પડી જવાને કારણે જે ગાડી ચાલક, કાર ચાલક છે તેને પોતાની ગાડી જ અહીંયા મૂકીને જવું પડ્યું છે. તેથી ચોક્કસથી કહી શકાય કે અનેક હાલાકીનો સામનો આ લોકો કરી રહ્યા છે. રિક્ષા ચાલક છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, કેટલી તકલીફ પાણી ભરાવાના કારણે? પાણી ભરાવાથી બહુ તકલીફ પડે બાપા. લાગે છે ખરી કઈ નિકાલની વ્યવસ્થા કરતા હોય? હા, કરો તો સારું કહેવાય યાર. કોઈ આવ્યું ખરી જોવા અધિકારીઓ? પાણી કોઈ નહીં આવ્યું હજુ. જોઈ શકો છો કે ગાડીના અડધા ટાયર અહીંયા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. તે વિસ્તાર નહીં, પરંતુ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદમાં જો આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય
તો સમજી શકાય છે કે હજુ ચોમાસું શરૂ થયું છે. જો ચોમાસામાં સતત વરસાદ વરસે, સતત વરસાદનો જે છે તે મારો ચાલુ રહે તો કેવા પ્રકારની સ્થિતિ અમદાવાદીઓને ભોગવવી પડશે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. કારણ કે મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં કાં તો રસ નથી દાખવી રહ્યું અથવા કાં તો વ્યવસ્થા કરવામાં તેમની જે છે તે ઉણપ હોય તે નથી જોવા મળી રહી, અથવા જે આયોજન કર્યું છે તે આયોજન નિષ્ફળ ગયું હોય તે આ દ્રશ્યો પરથી ચોક્કસથી સમજી શકાય છે. આ એક એએમટીએસ બસ છે, તે આ એએમટીએસ બસ પણ અહીંયા બંધ પડી ગઈ છે. એએમટીએસ બસમાં જે પણ મુસાફરો હતા તેમને ચાલીને અન્ય પ્રાઇવેટ વાહનમાં જવા માટે તે લોકો મજબૂર બન્યા છે, કારણ કે પાણીમાંથી બસ નીકળી ના શકીને તેના જ કારણે બસને અહીંયા જ મૂકીને જે છે તે કાર ડ્રાઈવરે અને કંડક્ટરે જવું પડ્યું. અને જે પણ અંદર મુસાફરો હતા તે મુસાફરો અહીંયાથી પ્રાઇવેટ વાહનમાં પોતાના ઘરે અથવા પોતાના કામે જવા માટે મજબૂર બન્યા છે. હજુ પણ વિની પાણી નથી ઓસર્યા, પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. જે પ્રમાણે એએમસીના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તે પ્રમાણે રસ્તા પરથી પણ પાણી હટવાનું નામ નથી લઈ રહ્યું. કારણ કે જે પ્રકારે ચોમાસાની આગાહી કરવામાં આવી હતી, ચોમાસાની શરૂઆતની તારીખ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી અને અમદાવાદ મહાનગરપાલિકાને પણ ખબર છે કે આ વિસ્તારમાં કે કયા કયા વિસ્તારમાં પાણી ભરાય છે, કયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે, છતાં પણ મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરીને જેના જ કારણે આ સ્થિતિ અમદાવાદ શહેરમાં જે છે તે સર્જાયેલી જોવા મળી રહી છે. હજુ પણ પાણી જરાય પણ નથી ઓસર્યા અને તેના જ કારણે અનેક વાહન ચાલકોને જે છે તે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રાહદારીઓ પણ અહીંયાથી પસાર થવું છે, પરંતુ પાણી ઓસરવાની જે છે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઓસરે ને ક્યારે અહીંયાથી પસાર થાય ને ક્યારે તે લોકો પોતાના ઘરે પહોંચે કે અથવા પોતાના કામે જાય. બીજા વાહન ચાલક ભાઈ, કેટલી તકલીફ, ક્યાં સુધી પાણી ભરાયેલા? હું નરોડાથી આ કન્ડિશનમાં આવી રહ્યો છું. નરોડા એટલે અહીંયાથી 10 કિલોમીટર દૂર, અને મારી ખાલી સ્ટેરિંગ જોવાતું હતું બાઇકનું, આખું તળેલું હતું. તમામ જગ્યાએ આ રીતની સ્થિતિ છે. તમામ જગ્યા નરોડા, હાટકેશ્વર, આપણા મુરગા સર્કલ, બાપુનગર, રખિયાલ બધું જ ટેક છે. લાગે છે કરી કઈ વ્યવસ્થા કરી હોય મહાનગરપાલિકાએ? કરોડોની ગ્રાન્ટ તો પાસ થાય છે. મેન વસ્તુ ગટર લાઇનની છે સાહેબ. ગટર લાઇનની વ્યવસ્થા એકદમ બેકાર છે આપણા ત્યાં. ટેક્સ ભરો છો એએમસી ને? બધું જ ઘરે ટેક્સ છે, જે અમારું કામકાજ ચાલે છે, વસ્તુ લો એના ઉપર ટેક્સ હોય તો અમે એમ હેરાન થઈ રહ્યા છે. મારા મોટા ભાઈ છે એ કાંકરિયામાં લેવા આવ્યા મને, એમની એ રિક્ષા બંધ થઈ ગઈ. ટેક્સ ભરવા છતાં પણ આ રીતની સ્થિતિ કેટલું દયનીય કહેવાય મહાનગરપાલિકા. ગવર્મેન્ટ સી તો કોઈ પણ આશ રાખવા જેવી નથી, એમ વિચારી લેવાનું. તમે ત્યાંથી આયા છો છેક નરોડાથી, કોઈ રસ્તામાં અધિકારી જોવા મળ્યા કે જે કામગીરી રસ્તામાં ઉતરીને કામગીરી કરે? કોઈ નહીં. એ જે જાહેર માણસો હતા ને એ કામ કરી રહ્યા છે, જેમ કે ટ્રાફિક સિગ્નલ ક્લિયર કરવા વગેરે વગેરે. કોઈ એમસી ના અધિકારી જોવા નથી? કોઈ નથી જોવા મળ્યા. તો ચોક્કસથી કહી શકાય છે કે જે વાહન ચાલકો છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે કોઈ પણ અધિકારી જોવા નથી. કાકા, કેટલી તકલીફ પાણી ભરાવાના કારણે? તકલીફ મને બાપુનગર કોકડા સર્કલ થી અહીંયા આવતા 2.5 કલાક થઈ. અનુપમ બાજુ બી આખું ટ્રાફિક છે ને પાણી બી બહુ ભરેલું છે. આખું ખાલી સ્ટેરિંગ દેખાય છે ગાડીઓ. ત્યાંથી ધક્કો મારીને લાવી રહ્યો છું. 2 કલાક થયું મને. કેસો કઈ કામગીરી થઈ હોય એવું લાગે છે ખરી કે કામગીરી કરવામાં રસ નથી? કઈ થવાનું જ નથી જિંદગીમાં, કઈ થવાનું નથી. ખાલી મોન્સૂન કરે છે, કઈ થશે નહીં. કઈ શું કેસો મહાનગરપાલિકાને કે આ વ્યવસ્થા કરે? કારણ કે આ સમસ્યા રોજની થઈ. આપણું સાંભળવા આવે તો પછી જોઈએ શું? ખાલી વોટ લેવા માટે આવે છે લોકો, વોટ લેશે ખાલી, બાકી કઈ નહીં. તો ચોક્કસથી જે પણ નેતાઓ છે, જે પણ કોર્પોરેટરો છે તે માત્ર વોટ લેવા માટે જ આવે છે. બાકી વોટ લીધા બાદ કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ નેતાઓ જે છે તે આ વિસ્તારમાં ફરકતા નથી, અથવા જે પણ સમસ્યા લોકોને ભોગવવી પડી રહી છે તેનો નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં અહીંયાના કોર્પોરેટરોને રસ નથી, અહીંયાના નેતાઓને રસ નથી. એટલે ચોક્કસથી કહી શકાય કે સ્થાનિકો પણ, જે પણ વાહન ચાલકો છે તે પણ કહી રહ્યા છે કે તે 10 થી 15 કિલોમીટરથી વાહન જે છે તે પોતાનું ખેંચીને લઈને આવવા મજબૂર બન્યા છે. છતાં પણ કોઈ અધિકારી રસ્તામાં ક્યાંય જોવા નથી મળ્યા. કોઈ પણ અધિકારી ક્યાંય, એએમસી ના અધિકારી ક્યાંય કામગીરી કરતા નથી જોવા મળ્યા. કાકા, શું થયું તમારી ગાડી? બંધ થઈ ગઈ, પાણી બંધ થાય એટલે. કેટલા સમયથી અહીંયા ઉભા? કલાક જેવું થઈ ગયું, 1 કલાક જેવું થઈ ગયું. કેટલી હાલાકી ભોગવવી પડે? કારણ કે આ સમસ્યા તો આજની નહીં પરંતુ અનેક વખત. શું કરીએ યાર, તકલીફ તો છે ને બધા. શું માંગ કરશો અધિકારીઓ પાસે? શું માંગ કરશો? કારણ કે કોર્પોરેટરો જયારે
વોટ લેવા આવે છે ત્યારે તો કહેતા હશે કે તમારી સમસ્યા દૂર કરીશું. લાગે છે ખરી સમસ્યા દૂર થતી? કોઈ નહીં કરે સમસ્યા તો ખોટી વાત. ચોક્કસથી જોઈ શકાય છે કે આ એક વાહન ચાલક છે જેમનું વાહન જે છે તે અડધો કલાકથી અહીંયા